Hello, guys. Coming up with a new update given by IRCC on 23rd December 2024. So, first news is flag polling જે છે એ હવે પરમનન્ટલી બંધ થાય છે 23rd ડિસેમ્બર 11:59 PM થી ફ્લેગ પોલિંગ જે છે એ હવે કોઈ પણ સ્ટુડન્ટ વર્ક પરમિટ માટે અથવા તો સ્ટુડન્ટ વિઝા માટે અવેલ નહીં કરાવી શકે. સૌથી પહેલા એ સમજીએ ફ્લેગ પોલિંગ એટલે શું. ઘણા કેનેડામાં રહેતા સ્ટુડન્ટ્સ કે જેમને પોતાની સ્ટુડન્ટ પરમિટ એક્સટેન્ડ કરાવી છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ લેવા માટે જવું છે અને એમને ફટાફટ આ પરમિટની જરૂર છે, તો એ ઇમરજન્સી રીઝન્સથી એ લોકો બોર્ડર સિક્યોરિટી સર્વિસ પાસે જઈ અને કેનેડાની બોર્ડર ક્રોસ કરી અને ત્યાંથી તરત પાછા આવીને પોતાના વિઝાના સ્ટેમ્પિંગ તરત મેળવી શકે છે. આને ફ્લેગ પોલિંગ કહેવાય છે. પણ આનો ઘણો ઉપયોગ કરવામાં આવતો હતો સ્ટુડન્ટ્સ દ્વારા, એટલા માટે ફ્લેગ પોલિંગ જે છે પરમનન્ટલી બંધ કરવામાં આવ્યું છે. સો માર્ક ધ ડેટ, ફ્લેગ પોલિંગ વિલ નોટ બી અવેલેબલ આફ્ટર 23rd December 2024. Stay tuned to Shweta's Edu Hub for more news.